ટેસ્લાના સીઈઓ અને સ્પેસ એક્સના માલિક એલોન મસ્કે લાંબા સમયથી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિનું સ્થાન મેળવ્યું હતું. જો કે હવે તેઓ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યા નથી. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ ધનવાનોની લિસ્ટમાં પહેલા સ્થાને આવી ગયા છે. તેમણે એલોન મસ્કને બીજા સ્થાન પર ધકેલી દીધા છે. મળતી માહિતી અનુસાર એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની પાસે અત્યારે $200 અબજ સંપત્તિ છે. આ સાથે જ તેઓ વિશ્વના સૌથી ધનવાન બિઝનેસમેન અને ધનવાન વ્યક્તિ બની ગયા છે. જો કે જેફ બેઝોસની સંપત્તિમાં પણ $500 મિલિયન ઘટાડો આવ્યો છે, પરંતુ તેમની કુલ નેટવર્થ $200 બિલિયન પર છે, જે એલોન મસ્કની કુલ સંપત્તિ કરતાં વધુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં જેફ બેઝોસે પોતાની સંપત્તિ $23.4 બિલિયન વધારી દીધી છે, જ્યારે એલોન મસ્કની નેટવર્થ આ વર્ષે $31.3 બિલિયન ઘટી છે. તો ગ્લોબલ બજારોમાં એલોન મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં ભારે ઘટાડો આવ્યો છે, અને જેના કારણે એલોન મસ્કની નેટવર્થમાં કુલ $17.6 બિલિયન ઘટાડો આવ્યો. ટેસ્લાના શેરોની કુલ મૂડી ઘટવાને કારણે એલોન મસ્કની નેટવર્થ ઘટીને $200 બિલિયનથી નીચે જઈ તો અત્યારે $198 બિલિયન કુલ સંપત્તિ સાથે એલોન મસ્ક બ્લુમબર્ગ બિલિયનિયર ઇન્ડેક્સમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.